જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર। શિડ્યુલનો સમય આજે પૂરો થઈ રહ્યો છે 5 તારીખના, એટલે સાંજ સુધીમાં આપણે આ વિડીયોને અપલોડ આપી દેશું અને ખાસ કરીને તમારા સુધી માહિતી પહોંચાડવાની છે આગળના 5 દિવસના શિડ્યુલની, એનાથી પણ આગળના 5 દિવસના આગોતરા એંધાણની અને ત્યાર પછી જે અરબ સાગરની અંદર સિસ્ટમ બની રહી છે એના વિશેની થોડી ઘણી માહિતી આપવાની છે, જે આજે આપી દેશું। વચમાં કોઈ વિડીયો આપણો આવતો નથી 5 દિવસના શિડ્યુલમાં જ અત્યારે વિડીયો આવશે, કારણ કે કોઈ મોટો ફેરફાર તમને દેખાઈ નથી રહ્યો। શિડ્યુલમાં જ્યાં સુધી ફેરફાર નથી દેખાઈ રહ્યો, મોડેલની અંદર તો આગળના જે આગોતરું એંધાણ છે એમાં ફેરફાર સતત થયા રાખતો હોય, પણ શિડ્યુલની અંદર કોઈ ફેરફાર નહીં દેખાય તો આપણો વિડીયો વચમાં આવતો નથી। એક સિસ્ટમનો વરસાદ ચાલુ થઈ ગયો હોય ત્યાર પછી વિસ્તાર બાબતે જણાવવાનું હોય કે આવતીકાલના કે આજના વરસાદના બાબતે જણાવવાનું હોય તો આપણે જરૂર વચમાં વિડીયો બનાવતા હોઈએ છીએ, પણ જ્યારે વરાપનો માહોલ હોય, કોઈ વરસાદની આગાહીનો સમય નથી હોતો, ત્યારે આપણે વચમાં કોઈ વિડીયો બનાવતા નથી। એટલે આજની માહિતી આપવાની છે આગળના શિડ્યુલની। તો સૌથી પહેલાં હું તમને વાત કરી દઉં વાવાઝોડા બાબતે। તો વાવાઝોડા બાબતે આપણે આગળ પણ વિડીયો કહ્યો હતો કે વાવાઝોડા બાબતે ચિંતા કરવા જેવું ખાસ કંઈ છે નહીં, અને જે શરૂઆતમાં એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરની અંદર બની રહી છે એ સંભવિત સિસ્ટમનો રૂટ છે એ ઓમાન તરફનો છે, એટલે એમાં કોઈ ચિંતા કરવા જેવું હાલ લાગી રહ્યું નથી અને એમાં કોઈ મોટો ફેરફાર થાય એવી પણ કોઈ શક્યતા નથી। બરાબર। વરસાદની વાત કરીએ તો 6 અને 7 તારીખે આવતીકાલે અને 7 તારીખે છાંટાછૂટીનો માહોલ જોવા મળી શકે છે। કોઈ હળવો વરસાદ એકલ દોકલ વિસ્તારમાં જોવા મળી શકે છે, તેનાથી વધારે કચ્છ, ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર કે અન્ય વિસ્તારોમાં ખાસ વરસાદ જોવા નહીં મળે। માત્ર એના વિસ્તારની વાત કરીએ તો પોરબંદર આસપાસનો વિસ્તાર હોય, કેશોદ આસપાસનો વિસ્તાર હોય, દીવ અને ઉના આસપાસનો વિસ્તાર કે મહુવા તાલુકાની આસપાસના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ જોવા મળશે, જેમાં કોઈ સાર્વત્રિક વરસાદ પણ નથી અને કોઈ મોટા વરસાદ પણ નથી। ખેડૂતોની કિસ્મત ઉપર સૌથી વધુ આ અસર થઈ શકે છે, કારણ કે જે ખેડૂતોએ રિસ્ક લઈ અને કામ કર્યું હોય એમાંથી અત્યારનો સમય એવો છે મિત્રો કે 100માંથી 90 ખેડૂતો બચી શકે, 10% ખેડૂતો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ જ શકવાના છે, કારણ કે દરેક વિસ્તારની અંદર આ માહોલ જોવા નહીં મળે। સામાન્ય છાંટાછૂટીનો વરસાદ તો જોવા મળતો જ હોય છે, જે 6 અને 7 તારીખે પણ જોવા મળી શકે છે। 13 અને 14 તારીખ આસપાસ પણ એક વરસાદ જોવા મળી શકે છે, જેની માહિતી આગળ આપણે વિડીયોમાં આપશું। ત્યાર પછી 18 અને 20 તારીખ આસપાસ પણ જોવા મળી શકે છે, એટલે ખેડૂતો દરેક નાના મોટા ઝાપટા રૂપે વરસાદી કે મંડાણી વરસાદની અંદર ફસાયા છે। આ સમયના અંદર આપણે ખાસ ધ્યાન એટલું જ રાખવાનું છે કે આપણે આપણું આયોજન બેસાડવાનું છે, મોડેલની અંદર થતા ફેરફાર ઉપર વધારે નજર નથી રાખવાની। અને આગળના 5 દિવસના શિડ્યુલની તો 5 તારીખનો આપણે આજે સમય પૂરો થાય એટલે 6, 7, 8, 9 અને 10 6 થી 10 તારીખના અંદર વરાપનો માહોલ સંપૂર્ણપણે ગુજરાતમાં જોવા મળશે। જે મેં વાત કરી એ દરિયાકાંઠાના વિસ્તારોમાં, છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંય વરસાદ એટલે કે છાંટાછૂટી જેવો વરસાદ જોવા મળી શકે છે। બાકીના સમગ્ર વિસ્તારમાં 10 તારીખ સુધી વરાપનો માહોલ જોવા મળશે। 11 તારીખ સુધી આ વરાપ અને 12 તારીખ સુધી પણ એનો લાભ લઈ શકાય એમ છે જો તમારે થ્રેસર આવવાનું હોય તો। પણ ખેડૂતોને આપણે 10-11 તારીખ સુધીનું જ કહેલું છે કે 10 તારીખ પહેલાં અત્યારે જો તમારે માંડવી ઉપાડેલી હોય અને કોઈ પણ જાતનું છાંટાછૂટીનું કે ભેજ જેમ ઝાકળ આવતો હોય કે મેઘરવાનું પ્રમાણ તમને ન નડતું હોય તો એ 10 તારીખ પહેલાં નીકળી જવાનું તમામ આયોજન પાર પાડી દેવું જોઈએ, થ્રેસર તૈયાર રાખવું વાડીએ। આ તો 10 તારીખ સુધીનો આપણો 8 તારીખ સુધીનો માહિતી આપી દીધેલી હતી આપણે યુટ્યુબની અંદર, 10 તારીખની માહિતી આપણે ગ્રુપમાં પણ આપી દીધેલી હતી, અને હવે આ શિડ્યુલની અંદર પણ એનો સમાવેશ કરી દઈએ છીએ। 10 તારીખ પછીની વાત કરીએ તો 11, 12, 13, 14 ને 15 આ દિવસો એવા છે કે ત્યારે એક સિસ્ટમ અરબ સાગરની અંદર જેની મૂવમેન્ટ ઓમાન તરફની છે, જેની અસર હેઠળ થોડા ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, અને ફરીથી પશ્ચિમ સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય કે કચ્છનો દરિયાકાંઠાનો વિસ્તાર હોય ત્યાં આની અસર થોડી ઘણી જોવા મળી શકે છે। અને બીજું દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ એવા વિસ્તારમાં આની અસર જોવા મળી શકે છે, બાકી ત્યાં પણ વરાપનો માહોલ જ જોવા મળશે। એટલે લગભગ તમે 13-14 તારીખ સુધી પણ આ માહોલનો લાભ લઈ શકો છો અને એમાં વરાપ જ જોવા મળી શકે છે। તો ગુજરાતના બીજા જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો છે, તેમણે નિશ્ચિંતપણે હાલ જે સમય મળ્યો છે આનો લાભ લઈને માંડવી ઉપાડવાની હોય કે કંઈ કામ હોય થ્રેસરના, એ કામ આ સમયમાં પૂરું કરી દેવું જોઈએ। 14-15 તારીખ આસપાસ એક વરસાદ શરૂ થઈ શકે છે, અને જેને ખાસ કરીને આપણે 16 તારીખથી ગણીએ તો એક ફરીથી
અરબ સાગર એક્ટિવ થાય છે અને અરબ સાગરની અંદર એક મોટી સિસ્ટમ બનવા જઈ રહી છે, જેને ગઈકાલ સુધી ઘણી બધી અફવાઓ હતી કે વાવાઝોડું ગુજરાત તરફ આવે છે, ગુજરાતમાં વરસાદ છે. એ તમામ વાત ઉપર આપણે વાત કરીએ તો એ સિસ્ટમની અસર 10% ગુજરાતને થાય એવો હાલ માહોલ છે. કારણ કે હજી એ 11 તારીખ પછી એની એક શું છે પરિસ્થિતિ એ સામે આવશે અને ત્યાર પછી એની મૂવમેન્ટ આગળ વધશે. હું પહેલેથી જ કહું છું કે વાવાઝોડા બાબતે કોઈ ચિંતા ના કરતા, પણ ખેડૂતોને કોઈ દિવસ એમ ના કહેવું જોઈએ કે આ વરસાદ કે વાવાઝોડું નહીં આવે, કારણ કે એમના કામ કરતા હોય છે તો એમને હંમેશા એ બાબતે સાવચેત રાખવા જ જોઈએ કે હા, વરસાદ તો ક્યારે આવી જાય એનું નક્કી ના હોય, તમારા વિસ્તારમાં પણ આવી જાય. એક ખેડૂતના કિસ્મત ઉપર ઘા થતો હોય છે ત્યારે આ વરસાદ એક માત્ર તમારા ગામ પૂરતો કે તમારી સીમ પૂરતો પણ આવી શકે છે. એટલે તૈયારી આપણે રાખવાની છે. જેની શક્યતા હું તમને દેખાડું છું એ માત્ર 10% છે, કારણ કે આ સિસ્ટમ જ્યારે નજીક આવશે ત્યારે ખબર પડશે, એટલે કે એની મૂવમેન્ટ થશે ત્યારે ખબર પડશે. એનાથી પહેલાં એના વિશે વાતો કરવી બધી ખોટી છે. એટલે એની કોઈ ચિંતા કર્યા વગર તમે તમારા આયોજન ઉપર ધ્યાન આપો અને વરસાદનો માહોલ એ જે 18 અને 20 તારીખમાં જોવા મળી શકે છે. 20 તારીખથી ફરીથી એક વરાપનો માહોલ જોવા મળી શકે છે, તો આ પ્રમાણેના તમારા આયોજન કરી શકો છો. ટૂંકમાં માહિતી આજના વિડીયોની આપી દઉં તો આજના વિડીયોમાં શિડ્યુલ આપણો 6 થી 10 તારીખનો જે છે એમાં જે દરિયા કિનારાનો વિસ્તાર છે દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો, એમાં છાંટાછૂટીનો માહોલ 2 દિવસ પૂરતો દેખાઈ શકે છે 6 અને 7 તારીખે. 8 તારીખથી ફરીથી એક વરાપનો માહોલ જોવા મળશે. 9, 10, 11, 12, 13, 14 તારીખ સુધી એક વરાપનો માહોલ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. ફરીથી જો આની અસર થશે એ પણ 10% જ અસરની શક્યતા છે, એનાથી વધારે કોઈ શક્યતા હાલ દેખાઈ રહી નથી. કારણ કે સિસ્ટમ નજીકમાંથી નીકળતી હોય તો થોડો ઘણો વિસ્તાર તો દરિયાકાંઠાનો એમાં આવરી લેતી હોય છે. એટલે દરિયાકાંઠાના વિસ્તારમાં 10% વરસાદની શક્યતા ગણીએ તો એ પણ પશ્ચિમ સૌરાષ્ટ્રનો કાંઠો ખાસ છે આ 14 તારીખ સુધીમાં. એના સિવાયના જે તમામ વિસ્તારો છે એમાં પણ 14 તારીખ સુધી વરાપ જ રહેવાનો છે, એટલે એ કામ કરી શકે છે એ પ્રમાણેનું આયોજન કરીને. તો દરિયાકાંઠાના વિસ્તારોને આયોજન કરવામાં થોડી તકલીફ પડી રહી છે, જેમાં ઘણા બધા મિત્રો છે જેમને પર્સનલ ફોન અને મેસેજ દ્વારા પણ આપણે માહિતી આપેલી છે અને એ પ્રમાણે એ લોકો આયોજન કરી ચૂક્યા છે અથવા કરી રહ્યા છે. તો ખાસ કરીને આયોજન કરવાથી સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે ખેડૂતોને. ખેડૂતો સતત એના વિશે વિચારી રહ્યા છે અને પ્રશ્ન કરી રહ્યા છે. સારી વાત છે, કારણ કે તમામનો ફાયદો થાય એમાં જ આપણી ભલાઈ છે. ખેડૂતને હંમેશા પોઝિટિવ રહીને કામ કરવું જોઈએ. આખરે ઈશ્વરના હાથની વાત છે. આપણે આયોજન સતત બનાવતા રહેશું. તો આ આયોજન થઈ ગયું 15 તારીખ સુધીનું, આમ તો શિડ્યુલ જ થઈ ગયું 15 તારીખ સુધીનું, અને ત્યાર પછીનું પણ આગોતરું એંધાણ થઈ ગયું, એટલે 20 તારીખ સુધીનું આ આગોતરા એંધાણ સુધીની માહિતી આવી ગઈ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.